અમરેલીની વાત કરીશું તો અહીં જોવા મળ્યા છે અનોખા દ્રશ્યો। અહીં એક સાપ અને નોળિયાની લડાઈના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે। સામાન્ય રીતે સાપ અને નોળિયાની લડાઈની આપણે વાર્તા સાંભળી છે, પરંતુ અહીંયા સીધા જ એવા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। તુલસી શ્યામ રેન્જના હનુમાન ગાળા ગેટ પાસે સાપ અને નોળિયાનું યુદ્ધ જામ્યું હતું। તો બાબરપરા રેવન્યુ વિસ્તારમાં સાપ અને નોળિયા વચ્ચેની આ લડાઈ જોવા મળી છે। હનુમાન ગાળા નાકા પરના આઉટસોર્સ કર્મચારીએ મોબાઈલમાં આ લડાઈ કેદ કરી છે। હનુમાન ગાળા દર્શને જતા લોકોએ પણ આ 20 મિનિટ સુધી સાપ અને નોળિયાની લડાઈ જોઈ હતી। સાપ અને નોળિયાની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, સામાન્ય રીતે નાનપણથી આપણે આ વાર્તા સાંભળી છે સાપ અને નોળિયાની લડાઈની, પરંતુ અહીંયા તો સાક્ષાત એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બિલકુલ સંધ્યા, આમ તો જવલ્લે જોવા મળતા હોય તે પ્રકારના લાઈવ દ્રશ્યો છે અને ખાંભા તાલુકાના હનુમાનગાળા નજીક આ લગભગ 20 મિનિટ સુધી આ પ્રકારની લડાઈ ત્યાંના રાહદારીઓને જોવા મળી હતી અને લોકોએ આ વિડીયોને કેમેરામાં કેદ કર્યો છે। બહુ ઓછા લોકો જાણતા હોય છે કે નોળિયો અને સાપ લડાઈ કરે એ જાણતા હોય છે, પરંતુ આ સાક્ષાત જોવા મળે તેવું ખૂબ ઓછા લોકોને નસીબમાં હોતું હોય છે। પરંતુ આ જે સાપ અને નોળિયાની લડાઈ છે કેમેરામાં કેદ થઈ છે અને બંને એકબીજાના દુશ્મનો પણ માનવામાં આવે છે અને વિડીયોના અંતે જોઈ પણ શકાય છે કે નોળિયો છે સાપ પર ભારે પડે છે ને તેનો શિકાર કરી અને ખેંચીને જાળીમાં પણ લઈ જાય છે। સંધ્યા, બિલકુલ રાજન, કારણ કે સામાન્ય રીતે આપણે સાંભળ્યું પણ એવું જ છે કે સાપ પર નોળિયો ભારે પડતો હોય છે। આ લડાઈમાં જીત કોની થઈ? કારણ કે જે દર્શકો જોઈ રહ્યા છે કદાચ એમને જાણવામાં પણ ઉત્સુકતા હશે, શું ત્યાં સુધી આ વિડીયો પહોંચ્યો હતો? બિલકુલ, જે વિડીયો અંત સુધી જોવા જઈએ તો સાપ ને નોળિયો છે ખેંચી અને એનો શિકાર કરીને જાળીમાં લઈ જાય છે, ત્યારબાદ વિડીયો બંધ થઈ જાય છે। પરંતુ જે ત્યાં લોકો જોવાવાળા હતા, સ્થાનિકોએ જે આ દ્રશ્ય જોયું છે તેમનું પણ એવું કહેવું હતું કે અંતે તો નોળિયાની જીત થઈ અને સાપને ખેંચી અને ઊંડી જાળી સુધી લઈ ગયો હતો। પરંતુ સૌથી મોટી વાત એ છે કે લગભગ 20 મિનિટ સુધી આ પ્રકારની લડાઈ ચાલી અને અંતે નોળિયાનો વિજય થયો આમાં। જી રાજન, આપનો આભાર અમારી સાથે જોડાવા। સુરતમાં ધુમ્મસના કારણે અકસ્માતની વણઝાર। નેશનલ હાઈવે 48 પર અનેક અકસ્માત। કામરેજ ઘલા રોડ પર એક સાથે 4 કાર અથડાઈ હતી। વહેલી સવારથી ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, શિયાળાની શરૂઆત અને સાથે જ શિયાળો જ્યારે જામ્યો છે ત્યારે સવારમાં ધુમ્મસ જેવું વાતાવરણ હોય છે। આ સમયે વાહન ચાલકો જો બેદરકાર રહે તો પછી આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। જી સંજય, ચોક્કસ વાત કહું તો સુરત જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી ગાઢ ધુમ્મસ, ઝીરો વિઝિબિલિટી, વાહન ચાલકોને બી પરેશાની થતી હતી। એ સમય દરમિયાન કામરેજમાં 2 અકસ્માતો સર્જાવા પામ્યા છે। નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માત સર્જાયો હતો। કામરેજ ગલા રોડ ઉપર એક સાથે 4 કાર ભટકાઈ જવા પામી હતી અને આ જે 4 કાર ભટકાઈ જવા પામી હતી એની અંદર 6 થી 7 જણા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને જે સામાન્ય ઈજા થતા નજીકના ખાનગી હોસ્પિટલ સારવાર લઈને હાલ એ લોકોને છુટ્ટી પણ આપી દેવામાં આવી છે। તો કહેવાનો વાત એ છે કે છેલ્લા 3-4 દિવસથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી ગાઢ ધુમ્મસના લીધે ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક અકસ્માતો પણ આ રીતે સર્જાતા હોય છે। જી સંજય, આપનો આભાર। રાજ્યમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાયું છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ। રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ છે। કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ છવાયું છે। શિયાળાની ઋતુની બરાબર જમાવટ થઈ ગઈ છે અને વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ રહ્યું છે। બોટાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત નર્મદા, નવસારી, તાપી, વડોદરા ઉપરાંત સુરત જિલ્લામાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। આ તરફ પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ગાઢ ધુમ્મસના કારણે રેલવે, વિમાન અને વાહનોની અવરજવરને પણ અસર થઈ છે।
નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું. તાપમાનનો પારો ગગડી 15 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો ચમકારો વધતો જોવા મળ્યો છે. વાતાવરણમાં ગાઢ ધુમ્મસના કારણે ભેજનું પ્રમાણ વધતા વાહન ચાલકોને વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે. તો રાજપીપળા અંકલેશ્વર વડોદરા હાઈવે પર અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગાઢ ધુમ્મસને કારણે રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તમને બતાવવા જઈ રહ્યો છે કે આ જે રાજપીપળાનો મેઇન કરજણ બ્રિજનો જે બ્રિજ છે, આ બ્રિજ પર અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધી આ રસ્તો જાય છે. પરંતુ સવારમાં 6 વાગ્યાથી અત્યારે 11 વાગ્યા છે, પરંતુ ગાઢ ધુમ્મસ છે એ હટવાનું નામ ના લેતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. કહી શકાય કે જે હાલ લગભગ 15 થી 16 જેટલી ડિગ્રી તાપમાનનો ઘટાડો પણ થયો છે. એટલે જે ઠંડી છે, ઠંડો પવન જે વાતાવરણમાં પણ ઠંડી થઈ ચૂકી છે અને લોકો તાપણાના સહારે રહ્યા છે. કહી શકાય કે જે 2 દિવસથી જે ગાઢ ધુમ્મસને કારણે રાહદારીઓને મુશ્કેલી તો પડી રહી છે, પરંતુ ઠંડી વધવાને કારણે લોકો પણ પોતાના ઘરોમાં પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અમદાવાદમાં એસપી સ્વામીની કારનો અકસ્માત થયો છે. એસપી સ્વામીની કાર ટ્રાફિક બૂથમાં ઘૂસી ગઈ. ટ્રાફિક પોલીસે ફરિયાદ દાખલ કરી. ચાલકે કારને ટ્રાફિક બૂથમાં ઘુસાડી દીધી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માત સર્જાયો તે કાર એસપી સ્વામીની હતી. તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો, એસપી સ્વામીની જે કાર છે તે ટ્રાફિક જે ટોલ બૂથ છે ત્યાં ઘૂસી જાય છે. જોકે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ મામલે ફરિયાદ પણ લેવામાં આવી છે. એસપી સ્વામીની કારનો અકસ્માત સર્જાયો હતો. હવે આમાં ભૂલ કોની હતી, કાર ચાલકની હતી કે કેમ, તે હજુ સામે નથી આવી રહ્યું. સુરતમાં ટેમ્પો ચાલકે બાળકને અડફેટે લીધો છે. ડિંડોલી વિસ્તારમાં ટેમ્પોએ બાળકને અડફેટે લીધો. 5 વર્ષીય બાળકને અડફેટે લીધો છે. અકસ્માતમાં બાળકનો હાથ કપાયો છે અને બાળક ભગવાનના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને ત્યારે જ અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો છે. અકસ્માતના દર્દનાક સીસીટીવી સામે આવ્યા છે. બાળકનો હાથ પરથી ટ્રક ફરી વળે છે અને આગળનું જે પૈડું છે બાળકના હાથ પર ચઢાવી દેવામાં આવે છે અને હાથ શરીરથી છૂટો પડી જાય છે. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ઉશ્કેરાયેલા લોકોએ આઈસર ચાલકને ઝડપી લીધો અને ગાડીમાં પણ તોડફોડ કરી છે. ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યો છે. તો દ્રશ્યો પણ સામે આવ્યા છે, સીસીટીવી પણ સામે આવ્યા છે. પાટણના રાધનપુરમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. રાધનપુર થરાદ હાઈવે પર અજાણ્યા વાહને બાઇક ચાલકને અડફેટે લીધો છે. બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે કે અન્ય એકને ગંભીર રીતે ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ગૌણ સેવા પસંદગી મંડળે બહાર પાડી જાહેરાત. આંકડા મદદનીશની કુલ 188 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ઓજસની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ 3 માટે કુલ 99 જગ્યા માટે જાહેરાત છે. આંકડા મદદનીશ વર્ગ 3 માટે 89 જગ્યા પર ભરતી. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે. મોરબીની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોનો તરખાટ. ચોરી કરવા આવેલા 6 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. સ્કૂલમાં ત્રાટકી 6 તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. મેનેજમેન્ટ ઓફિસની બારી તોડી પ્રવેશ કરી વિદ્યાર્થીઓની સ્કૂલ ફીના ₹85,000ની ચોરી કરી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રાધનપુરમાં શાળામાં તાળાબંધી કરી વિરોધ કરાયો છે. વિદ્યાર્થી અને વાલીઓએ કરી છે શાળાને તાળાબંધી. પ્રેમનગર પ્રાથમિક શાળાને કરી છે તાળાબંધી. પ્રાથમિક સુવિધાઓને લઈને શાળામાં તાળાબંધી કરાઈ છે. પ્રાથમિક શાળામાં યોગ્ય શિક્ષણ ન અપાતું હોવાનો આરોપ છે. મેદાન ઓરડાનો અભાવ, ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાનો આરોપ, આચાર્ય વાલીઓની રજૂઆત ન સાંભળતા હોવાનો પણ આરોપ છે. તો વાલીઓ સાથે ગેરવર્તન કરતા હોવાનો પણ આરોપ છે. માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી તાળાબંધી રાખીશું તેવું વાલીઓ કહી રહ્યા છે. બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખીશું તેવું વાલીઓ કહી રહ્યા છે. અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખુલવાના નથી. આચાર્ય બેન વારંવાર ધમકીઓ આપે છે, અંદર શાળામાં કોઈ આવવું નહીં, આવી બધી. અને અમારા શિક્ષણના પ્રશ્નો છે, પ્રવાસમાં નથી કોઈ ગોઠવતા કાંઈ. પછી શાળા આખી મેદાન 7-8 વર્ષથી પડી છે, કોઈ ધ્યાન આપતું નથી. અને શિક્ષણ હાવ પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી. શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે. સુરતમાં હાર્ટ એટેકથી મોતનો બનાવ સામે આવ્યો છે. શહેરના પાંડેસરાના નાગસેન વિસ્તારમાં રહેતા 35 વર્ષીય સુનિલ બિરાડેનું હાર્ટ એટેકથી મોત થયું છે. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ યુવકને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે. ગાંધીનગરમાં અપોલો હોસ્પિટલમાં થયેલા દુષ્કર્મના આરોપીને 7 વર્ષની સજા. ભાટ અપોલો હોસ્પિટલમાં 2016માં યુવતી પર 2 આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે 23 સાક્ષીઓના નિવેદન અને પુરાવાના આધારે સજા ફટકારી. સમગ્ર મામલે પોલીસે 1 આરોપીની ધરપકડ કરી છે અને 1 આરોપીને ફરાર જાહેર કર્યો છે. દુષ્કર્મ બાદ યુવતીને 7 વર્ષ બાદ આખરે ન્યાય મળ્યો છે. ભોગ બનનાર જે દીકરી છે સાહેબ, એ દર્દી તરીકે દાખલ થયેલી અને ખરાબ પરિસ્થિતિમાં દાખલ થઈ હતી. જ્યારે આ રીતે દર્દી પોતે ભરોસાથી હોસ્પિટલમાં દાખલ થાય અને એની સાથે આવું જધન કૃત્ય થાય એ ખૂબ જ ગંભીર બાબત છે. સમાજની અંદર દાખલો બેસે અને એના માટે વધુ કાયદામાં દર્શાવેલી પૂરેપૂરી સજા કરવા નામદા કોર્ટના અમે દલીલ કરેલી. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે 2023ના વર્ષમાં 15.18 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે અને 2022માં પણ 15 કરોડનો દંડ વસૂલાયો છે. 2 વર્ષમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરીને 30 કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે લોકોએ. અને આ વર્ષે ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષમાં 30 લોકો ભારે વાહનોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે કે 25થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. શહેરમાં છેલ્લા 6 માસથી ભારે વાહનોથી અકસ્માત અને મોતના કિસ્સા વધ્યા છે, જેથી ટ્રાફિક પોલીસે મોતના ગંભીર આંકડાને જોતા ભારે વાહનો પર નિયંત્રણ રાખવા માટે ડ્રાઈવ શરૂ કરી હતી. અને આ ડ્રાઈવ દરમિયાન 2022માં 40 લાખ દંડ, જ્યારે કે 2023ના વર્ષમાં 1.16 કરોડનો દંડ વસૂલ કર્યો છે. વ્હીકલો પર જે અકસ્માત થાય છે ને, અકસ્માત હંમેશા ભારે વાહનો સાથે ફેટાલિટીમાં પરિણામતો હોય છે. તો આના ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સતત પ્રયત્ન કરીશું. ખેડૂતો માટે ખુશીના સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઉંચકાયા છે. ટ્રક ડ્રાઈવરોની હડતાલ સમેટાતા ડુંગળીના ભાવ ઉંચકાયા. ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી છે. થોડા સમય પહેલા ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા મળતા હતા, જેનો ભાવ હાલ 400 થી 500 રૂપિયા ભાવ મળી રહ્યો છે. ડ્રાઈવરોની હડતાલ સમેટાયા બાદ 4500 બોરીની આવક થઈ છે, જ્યારે કે પહેલા 30,000 થી 35,000 બોરીની આવક હતી. ખુલવાના હિસાબે તમામ લોડર વેપારી છે બહાર જે મોકલે છે એ તમામ હરાજીમાં આવી ગયેલ છે. એના હિસાબે જે 200 રૂપિયામાં ડુંગળી વેચાતી હતી એ 450 થી 500 રૂપિયા સુધી આજની તારીખમાં વેચાણ થયેલ છે. જે 10 દિવસ પહેલા 25 થી 30,000 થી માંડીને 35,000 સુધી દાગીના આવક હતી, એની સામે અત્યારે 4 થી 4,500 દાગીનાની આવક જ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું.
શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુની અવરજવરને અસર થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં ટ્રક ડ્રાઈવરોની હડતાલને પગલે શાકભાજીના ઢગલા થઈ ગયા. શાકભાજીના નિકાસ અટકી જતા શાકભાજીના ભાવ પણ તળિયે પહોંચી ગયા, જેને લઈને શાકભાજીના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. શાકભાજી પડ્યા બગડી રહ્યા છે. બીજી તરફ બહારથી આવતા શાકભાજી નહીં આવે તો શાકભાજીના ભાવ વધી શકે છે. આ બાજુ સાબરકાંઠા હિંમતનગર યાર્ડમાં હડતાલની અસર જોવા મળી. શાકભાજી વેચતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો. યાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો. શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા. શાકભાજીના ભાવમાં 50% ઘટાડો જોવા મળ્યો. 20 કિલો ફ્લાવરનો ભાવ ₹400 થી 500 હતો, જે ગગડીને 120 થી 160 થયા છે. શક્કરિયા કે જેનો ભાવ ₹500 હતો તે 300 ને પહોંચ્યો, જેથી ખેડૂતોને વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. તો રાજકોટ બેડી યાર્ડમાં મોટા વેપારીઓ અટવાયા. દરરોજ આશરે ₹3 કરોડ જેટલું ટર્નઓવર અટવાયું. ખેડૂતો વેપારીઓને પડી રહી છે હાલાકી. આ તરફ સુરતમાં શેરડીના પાકને પણ અસર પહોંચી છે. સાયણ શુગર મિલના ટ્રક ચાલકે શુગર કેમ્પસમાં ટ્રકો મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો અને ટ્રક ચાલકોના વિરોધના પગલે ખેતરમાંથી શેરડી લાવવાનું કામ અટવાઈ પડ્યું છે, જેને લઈને વેપારીઓ સહિત ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે. રાજ્યમાં ટ્રક ચાલકોની હડતાળને પગલે ભાવનગર યાર્ડે ડુંગળીની હરાજી બંધ કરી આવક બંધ કરતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. ડુંગળીને લઈને આવેલા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ યાર્ડમાં કાર્યાલય પહોંચી બબાલ કરી હતી. હરાજી શરૂ કરવા ખેડૂતોએ સેક્રેટરીને રજૂઆત કરી હતી. ભાવનગર યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને ડુંગળી ન લાવવા સૂચના આપતા મામલો વિચક્યો હતો. આ તરફ અમદાવાદમાં ડુંગળીના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીની નિકાસ બંધ થવાના કારણે ખેડૂતોને ડુંગળી ઓછા ભાવે વેચવી પડી રહી છે. અમદાવાદમાં હોલસેલમાં ડુંગળીના 25 થી 30 રૂપિયા કિલો ભાવ છે, જે રિટેલ માર્કેટમાં 30 થી 50 રૂપિયા ભાવ છે. આવક વધારે હોય તો રિટેલ માર્કેટમાં ડુંગળી સસ્તી થવી જોઈએ, તેમ છતાં 30 થી 50 રૂપિયા કિલો ડુંગળીના ભાવ છે. ત્યારે જો હજુ પણ હડતાળ યથાવત રહેશે તો ભાવ વધવાની શક્યતા રહેલી છે. સુરત મહાનગરપાલિકાની દબાણ ટીમે ફેરિયાઓને પકડીને ધોકાથી માર્યા. સુરતના ગોડાદરા વિસ્તારમાં સિનેમા લાઇન રોડ પર પાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી, ત્યારે રોડ પર સ્થાનિક ફેરિયાઓ સાથે ઘર્ષણ થયું હતું. પાલિકાની ટીમે ફેરિયાઓનો સામાન બળજબરીથી વાહનોમાં જપ્ત કરી લેતા મોટી બબાલ થઈ ગઈ. પાલિકાની ટીમ અને ફેરિયાઓ વચ્ચે રીતસરની ઝપાઝપી થઈ હતી. મામલો એટલો બિચકી ગયો હતો કે પાલિકાના કર્મચારીઓ નાના વેપારીઓ પર રોફ જમાવવા લાગ્યા હતા. ગરીબો પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. ધોકા વડે મારવા પાછળ દોડ્યા હતા, જેથી આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. લોકોના ટોળે એકત્ર થઈ ગયા. એક કર્મચારી તો રીતસરનો દાદાગીરી કરવા લાગ્યો અને ફેરિયાવાળાને લાફા પર લાફા માર્યા. પોતાનો કિંમતી સામાન બચાવવા માટે કેટલીક મહિલાઓ પણ મેદાને ઉતરી હતી. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી. ભારે ઘર્ષણની સ્થિતિ ઊભી થતા લિંબાયત ઝોનના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને મામલો થાળે પાડ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી. કોળીવાડના લાકડાના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. શરૂઆતમાં કોઈ કારણોસર ગોડાઉનમાં એક ભાગમાં આગ લાગી હતી, પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાય અને લાકડા સહિત ભંગારનો સામાન સંગ્રહ કરેલો હોવાની થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ગોડાઉનનો મોટાભાગની આગ જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. બનાવની જાણ થતાં જ ઉમરગામના અને સરીગામના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. જોકે ભંગારના સામાન નજીક પાર્ક કરેલો એક ટેમ્પો પણ આગની જ્વાળાઓના લપેટમાં આવી જતા ટેમ્પામાં પણ આગ લાગી હતી. ટેમ્પો પણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. તો કચ્છના ભુજની નાગોર જીઆઈડીસીના ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ લાગી હતી. અચાનક વિકરાળ આગથી દોડધામ મચી ગઈ હતી. ખુલ્લા પ્લોટમાં પડેલ ઓઇલ બેરલમાં આગ લાગતા દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા. અમદાવાદમાં નબીરાએ ફરી એકવાર અડધી રાત્રે શહેરને માથે લીધું. અમદાવાદના જાહેર રોડ પર ખુલ્લેઆમ જન્મદિવસની ઉજવણી કરી લોકોની ઊંઘ હરામ કરી. ડીજેના તાલે કાર પર 1-2 નહીં પણ 3-4 કેક તલવારથી કાપીને જાહેરમાં કાયદાના ધજાગરા ઉડાડ્યા. અમદાવાદમાં જાહેર રસ્તા પર યુવકના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો, જેમાં યુવક તલવારથી કેક કાપતો નજરે પડ્યો. એટલું જ નહીં, જાણે આખો રસ્તો પોતાના નામે બુક કરાવ્યો હોય તેમ ખુલ્લેઆમ મિત્રો સાથે આતશબાજી કરી. આ ભાઈના સીન સપાટા તો જુઓ. એક મિત્ર તો આ ભાઈના કેક કટિંગનો વિડીયો ઉતારવા માટે કાર ઉપર ચડી ગયો છે. જાણે કોઈ મોટું કામ થયું હોય તે રીતે વિડીયો ઉતારી રહ્યો છે. આ વિડીયો બાપુનગરનો હોવાનું અનુમાન છે, પરંતુ વારંવાર વાયરલ થતા આ પ્રકારના વિડીયોને લઈ પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હાલ વિડીયોમાં દેખાતા યુવકની શોધખોળ હાથ ધરાઈ રહી છે. નગરપાલિકા
ઊંઝા માર્કેટયાર્ડ તેમજ ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જીરાનો ભાવ 12,000 પર પહોંચ્યો હતો અને તે જીરાનો ભાવ હાલ ઘટીને 6,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે, એટલે કે અડધો થઈ ગયો છે. એપીએમસી ચેરમેનનું માનવું છે કે આગામી વર્ષમાં 1 કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે અને ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તો કેટલાક વેપારીઓ માની રહ્યા છે કે આ મંદી સટ્ટાકીય મંદી છે. તો હાજર બજારમાં કોઈ એવું દબાણ નથી. જો કે જીરાનો પાક એ વાતાવરણ પર ખૂબ જ નિર્ભર હોય છે અને ત્યારે જો આગામી દિવસોમાં જીરાને અનુકૂળ વાતાવરણ મળી રહે તો મોટા પાયે ઉત્પાદન થાય. બજાર ભાવ પર દબાણ આવી શકે છે. વાતાવરણ અનુકૂળ ન આવ્યું તો ફરી એકવાર જીરામાં તેજી જોવા મળી શકે છે. ફેબ્રુઆરી એન્ડમાં માલની આવક ચાલુ થશે અને આ વર્ષે જીરાનું સારું એવું ઉત્પાદન વાવેતર છે. જીરામાં ગુજરાતમાં કરીબન 3.5 લાખથી 4 લાખ હેક્ટર જેટલું વાવેતર છે અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટર જેટલું છે. ચાઇનાની ડિમાન્ડ ચાલ ઓછી છે પણ નીચા ભાવ હોવાથી એક્સપોર્ટની ડિમાન્ડ આવશે સારી. હવે નવા જીરાનો ક્રોપ લગભગ 2 થી 2 ગણો આવવાની ધારણા મુકાય છે. એ જોતે એવું લાગે છે કે નવું જીરું મહિના 2 મહિના પછી જ્યારે આવક થશે ત્યારે લગભગ 5,000 થી 55,000નો 20 કિલોનો ભાવ થશે. જીરામાં હાલ બજાર 5400 થી 57-58ના ભાવ ચાલી રહ્યા છે, પણ જે સ્પીડથી ભાવ ઘટી ગયા અને ક્રોપ જોતા આગામી વર્ષ જીરા માટે બહુ સારું રહેશે, કારણ કે જે નીચા ભાવમાં વેપાર થાય તો પછી 2 પૈસા આપણે તેજીની આશા રાખી શકીએ. ટોટલ આધાર સટ્ટાકીય મંદી છે. આ રહી બધી હાજરમાં એવું કોઈ પ્રેશર નથી, હાજરમાં કોઈ એવો માલનું દબાણ નથી, ગ્રાહકી સારી છે, પણ સટ્ટાકીય રીતે આ બજારો નરમ થઈ રહી છે. પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાં સુરેન્દ્રનગરના સાહિત્યકાર અને હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીએ ચેક અર્પણ કર્યો છે. તેમણે ₹11,11,111 રોકડ રકમનો ચેક અર્પણ કર્યો છે. સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના હસ્તે પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાં આ ચેક અર્પણ કર્યો છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત રવિવારે મન કી બાત કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીની શિક્ષણ, આરોગ્ય, પુસ્તકાલય સહિતની સેવાઓનો ઉલ્લેખ કરવા બદલ આભાર વ્યક્ત કરતો પત્ર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કર્યો છે. પીએમ કેર્સ ફંડ જે આખા ભારતની અંદર બહુ મોટી સેવાનું કાર્ય કરી રહ્યું છે, એ ફંડની અંદર અત્યંત વિનમ્રતાથી 11,11,111 રૂપિયાનો ચેક હું આ પત્ર સાથે આપું છું. પીએમ કેર ફંડમાં માન્ય જગદીશભાઈએ 11,11,111 રૂપિયાનો ચેક આજે મોદી સાહેબને સુપ્રત કરવા મારા દ્વારા આપ્યો છે. એ ચેક હું અહીંથી જઈને દિલ્હી જઈને તરત જ હું જમા કરાવી દઈશ. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીને અયોધ્યા જવા ખાસ આમંત્રણ અપાયું છે. 22 જાન્યુઆરી પધારવા માટે ખાસ આમંત્રણ અપાયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ટીમે આ ખાસ કંકોત્રી આપી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.